નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજી સફર પરિવારમાં આપને ફરીથી આવકારું છું. આપણે જાણકારીના સીમાડાઓને વિસ્તારવા માટે પ્રચાર માધ્યમો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને આવા પ્રચાર માધ્યમથી આપણે મળ્યા છીએ ત્યારે આજે તારીખ 3 અને 4 ફેબ્રુઆરી 2017ના અગત્યના મુદ્દાઓની જાણકારી આપણે મેળવીશું. તો પહેલા આપ અમારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરો. ચાલો હવે જોઈએ તારીખ 3 અને 4 ફેબ્રુઆરીના અગત્યના મુદ્દાઓ. પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઢંઢેરો જાહેર કરવામાં આવેલ છે. મિત્રો, આપણે એક વાત કરીએ કે ભારતમાં ઘણા બધા રાજકીય પક્ષો છે. તેમાં મહત્વના ગણી શકાય તેવા અમુક પક્ષો છે. તેમાં ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ બાકીના અન્ય પક્ષના જોડાણથી પણ સરકાર છે અસ્તિત્વમાં આવી શકે ખરી. બીજું કે મિત્રો, દેશમાં પક્ષ બે પ્રકારના છે, એક રાષ્ટ્રીય અને એક પ્રાદેશિક. રાષ્ટ્રીય પક્ષ સમગ્ર દેશમાં પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે, જ્યારે પ્રાદેશિક પક્ષ છે તે જે તે પ્રદેશ પૂરતા જ પોતાના પ્રતિનિધિઓ ઉભા રાખી શકે છે. જેમ કે ગુજરાતની અંદર છે જીપીપી. ગુજરાતની અંદર જીપીપી જે ગુજરાત પરિવર્તન પાર્ટી તરીકે ઓળખાય છે અને તે ગુજરાતનો પ્રાદેશિક પક્ષ છે. આગામી જૂન જુલાઈમાં ભારતના વડાપ્રધાન જ્યારે રશિયાની મુલાકાત લેશે ત્યારે તેને ત્યાં ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આવનાર અતિથિના સન્માનને વધારે છે. દેશમાં પ્રથમવાર મહિલા કોસ્ટગાર્ડ ટીમની રચના કરી 4 મહિલાઓને કોસ્ટગાર્ડમાં નિમણૂક આપવામાં આવી છે. તો ભારતમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના 18 ઓગસ્ટ 1978ના રોજ કરાઈ છે. ભારતના જે કોસ્ટગાર્ડ છે એનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલ છે અને ભારતીય કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય વયમ રક્ષામ રખાયેલું છે. હાલ ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક તરીકે વાઇસ એડમિરલ અનુરાગજી થપલિયાલ ફરજ બજાવી રહ્યા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો કેરળના સંસદ અહેમદ હાર્ટ એટેકને કારણે 78 વર્ષની વયે અવસાન પામ્યા છે. તેઓ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પક્ષના સભ્ય હતા. આપ જાણો છો, હમણાં થોડી વાર પહેલા આપણે જે પક્ષની વાત કરી એમાંનો જ આ એક પક્ષ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ કે જેના તેઓ સભ્ય હતા. તેઓ કેરળના માલાપ્પુરમ સંસદીય ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે સેવારત હતા. દેશના રાષ્ટ્રપતિ શ્રી 4 ફેબ્રુઆરી 2017ના રોજ વાર્ષિક ઉદ્યાનોત્સવનું ઉદ્ઘાટન કરશે. હાલ આપ જાણો છો કે દેશના રાષ્ટ્રપતિ પદ પર પ્રણવ મુખર્જી આસીન છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા બગીચાઓ આ સમય દરમિયાન સામાન્ય જનતા માટે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો આગામી સમયમાં 1.5 લાખ જેટલી ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસથી જોડવામાં આવશે. દેશ જ્યારે ડિજિટલાઇઝેશન ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયતોને પણ અપગ્રેડ કરવી જરૂરી છે. આ હાઈસ્પીડ બ્રોડબેન્ડ માટે સરકાર દ્વારા કેબલ પાથરવાની કામગીરી પૂર ઝડપે શરૂ કરી દેવામાં આવેલ છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ. કેન્દ્ર સરકારના બજેટમાં આ વર્ષે સ્પોર્ટ્સ બજેટમાં 350 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે. સ્પોર્ટ્સ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા કેન્દ્ર સરકારનો આ નિર્ણય સરાહનીય છે. આપ જાણો છો કે ગુજરાતના ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટી કાર્યરત છે. નાબાર્ડ અંતર્ગત સિંચાઈ અને ડેરી સેક્ટર માટે બજેટમાં વધારાના 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલ છે. તો સૌપ્રથમ આપણે નાબાર્ડનું પૂરું નામ જણાવીએ. NABARD એનું પૂરું નામ થાય છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડનું મુખ્યાલય મુંબઈ ખાતે આવેલ છે. નાબાર્ડ સંસ્થાની સ્થાપના 12 જુલાઈ 1982ના રોજ કરવામાં આવેલ છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો લેફ્ટનન્ટ જનરલ સુરેશ શર્માએ 1 ફેબ્રુઆરી 2017ના રોજ એન્જિનિયર ઇન ચીફ ભારતીય સેનાના રૂપમાં પદભાર સંભાળેલ છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલ છે કે કૈલાસ માનસરોવરની યાત્રા માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવેલ છે. આ વર્ષે 12 જૂનથી 8 ડિસેમ્બર 2017 સુધી 2 રસ્તાઓ પર આ યાત્રા શરૂ રહેશે. નોર્વેના ઉત્તર ધ્રુવના વિસ્તારમાં નવેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી રાત્રિ રહે છે. કુદરતનો કરિશ્મા ખૂબ જ અલગ છે મિત્રો. જ્યાં જુઓ ત્યાં તેની કુદરતી વિવિધતાઓ જોવા મળે છે. એવા આ દેશમાં પ્રકાશમાં પરિવર્તન પામી અરોરા પણ જોઈ શકાય છે. અને આપણે જાણીએ છીએ કે આકાશમાં રચાતું મેઘધનુષ્ય પણ પ્રકાશનું પરાવર્તનનું જ એક સ્વરૂપ છે. હિન્દ મહાસાગરના લા રિયુનિયનના ફ્રેન્ચ આઇલેન્ડ પર ફોર્નેઇસ જ્વાળામુખી સક્રિય થયેલ છે. બીજી વાત આપણે એ પણ જણાવીએ કે ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્યના કરંગા જિલ્લામાં જ્વાળામુખી નામનું શહેર પણ આવેલ છે અને ત્યાં એક જ્વાળામુખી મંદિર પણ છે. સેન્ટ પીટર્સબર્ગ આંતરરાષ્ટ્રીય આર્થિક ફોરમમાં ભારત દેશને અતિથિ દેશના રૂપમાં આમંત્રિત કરવામાં આવેલ છે. આમ જોઈએ
તો ભારતના સંબંધો વિશ્વના મોટા ભાગના દેશો સાથે સારા રહ્યા છે અને તેનું કારણ આપણે વિશ્વ સમક્ષ રહેલી વસુધૈવ કુટુંબકમની ભાવના છે. યુનિસેફ નામની સંસ્થાએ વિશ્વમાં મુશ્કેલી દરમિયાન પકડાયેલા બાળકોની સહાયતા માટે $3.3 બિલિયન અમેરિકી ડોલર રકમ એકત્ર કરવાની અપીલ કરેલ છે. યુનિસેફ એ બાળકોના ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. યુનિસેફનું પૂરું નામ જણાવીએ તો યુનાઇટેડ નેશન્સ ઇન્ટિગ્રેટેડ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ થાય છે. યુનિસેફનું વડું મથક ન્યુયોર્ક ખાતે આવેલું છે અને યુનિસેફની સ્થાપના 11 ડિસેમ્બર 1946 રોજ થયેલી છે. પછીના મુદ્દાની વાત કરીએ. ગુજરાત રાજ્યના પૂર્વ અગ્ર સચિવ HP જમાદારને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. તેમના દ્વારા ગુજરાતના અગત્યના ખાતાઓમાં ખૂબ જ સારી કામગીરી બજાવવામાં આવેલી. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ. આ વર્ષના બજેટમાં ગુજરાત અને ઝારખંડ રાજ્યમાં 2 નવા એમ્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો એમ્સનું પૂરું નામ આપણે જણાવીએ. AIMS નું પૂરું નામ એસોસિએશન ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ સ્કૂલ થાય છે. બ્લાઇન્ડ વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન સામે 7 વિકેટથી હારેલ છે. ભારતની બ્લાઇન્ડ વર્લ્ડ કપ ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે મિત શેખર નાઇક પદ પર રહેલા છે. ભારતના સૌથી યુવા ખેલાડી તરીકે રિષભ પંતની નોંધ કરવામાં આવેલ છે. તેણે 19 વર્ષ અને 120 દિવસે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય T20 મેચ રમેલી છે કે જે સૌથી યુવા ખેલાડી તરીકે આપણે એને ઓળખી શકીએ. ભારત રમતી અંડર 19 ક્રિકેટમાં ભારતની ટીમે અડધી સદીથી ઇંગ્લેન્ડને હરાવેલ છે. ભારતની અંડર 19 ક્રિકેટ ટીમના હાલના કપ્તાન તરીકે અભિષેક શર્મા કાર્યરત છે. હાલમાં ઇન્ડિયન નેવલ એર એન્ક્લેવનું ઉદ્ઘાટન 1 ફેબ્રુઆરી 2017 રોજ સાન્તાક્રુઝ ખાતે કરવામાં આવેલ. લેફ્ટનન્ટ જનરલ સંજીવ કુમાર શ્રીવાસ્તવને સીમા સડક સંગઠન સંસ્થાના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આ પદ પર 25મા મહાનિર્દેશક બન્યા છે એવું કહી શકાય. તેમના હોદ્દાને અંગ્રેજીમાં કહેવું હોય તો DGBR એવા નામથી ઓળખાવી શકાય. DGBR નું પૂરું નામ થાય છે ડાયરેક્ટર ઓફ જનરલ બોર્ડર રોડ કહી શકાય. 4 ફેબ્રુઆરી 2017 રોજ પંજાબ અને ગોવામાં ચૂંટણી યોજાશે. આજે એટલે કે 4 તારીખે ત્યાં મતદાન થશે. વર્ષ 2017ની શરૂઆતમાં આપણે જણાવીએ કે ભારતના 7 રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા આરંભવામાં આવેલી. નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે આજ સુધીમાં 94 કરોડ રૂપિયાની જાહેરાત ખર્ચ બતાવેલો છે, જે સમયગાળો 9 નવેમ્બરથી 25 જાન્યુઆરી સુધીનો ગણાય છે. મિત્રો, આપ જાણતા હશો કે વર્તમાનપત્રો અને સમાચાર માધ્યમો દ્વારા ઘણી બધી વખત સરકારે ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાતો છે એ કરેલ છે. પણ એક વાત એ પણ ધ્યાને રાખવી રહી કે જો જાહેરાત યોગ્ય રીતે કરાય તો સાર્થક નીવડે, અન્યથા સામાન્ય માણસો માટે તે કમરતોડ બોજ સ્વરૂપે નાખવામાં આવતી હોય છે. હેલ્મેટની ગુણવત્તા વધારવા માટે સરકારે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાથે વિચાર વિમર્શ કરેલ છે. વાત કરીએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની, તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડને BIS એવા નામથી ઓળખાય છે, જેનું ગુજરાતી થાય છે ભારતીય માનાંક સંસ્થા. BIS ની સ્થાપના 23 ડિસેમ્બર 1986 ના રોજ થયેલ છે અને આ સંસ્થાનું હેડક્વાર્ટર માનાંક ભવન તરીકે ઓળખાય છે, જે દિલ્હીની અંદર સ્થિત છે. પરમાણુ રિએક્ટરની યોજના માટે સરકાર દેશમાં 12 નવા રિએક્ટર સ્થાપશે તેવી યોજના પર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ રિએક્ટર સ્થપાય તેનો વાંધો નહીં, પણ તેની સુરક્ષા મુદ્દે ગંભીરતા દાખવી રહી એ અગત્યનો મુદ્દો છે. ભારતનું પ્રથમ પરમાણુ મથક અપ્સરા નામથી એ સમયના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેનું નામાંકરણ કરેલ. સાયબર મીડિયા રિસર્ચના જણાવ્યા મુજબ ભારતમાં આ વર્ષે 13 કરોડ સ્માર્ટફોનની નિકાસ થશે. ભારતમાં દિન પ્રતિદિન મોબાઈલ યુઝર્સ વધતા જાય છે, તેનાથી દેશની ડિજિટલ પ્રક્રિયાને વધારે વેગ મળશે. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો પવન ઉર્જા સ્થાપવામાં ભારત વિશ્વમાં 4થા ક્રમાંકે છે. તે પહેલા પ્રથમ ક્રમાંકે ચીન, ત્યારબાદ અમેરિકા અને ત્યારબાદ જર્મની આવે છે. પવન ઉર્જા એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને તેનાથી પ્રદૂષણ થવાનો ભય રહેતો નથી. રોમાનિયામાં વર્ષ 1989ની ક્રાંતિ પછી સૌથી વધારે જન આંદોલન ભ્રષ્ટાચાર વિરુદ્ધ યોજાયા છે. આપણે એ જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં કામ કરતી સંસ્થા ઇન્ટરનેશનલ ટ્રાન્સપરન્સી તરીકે ઓળખાય છે. તેનું મુખ્ય કાર્યાલય બર્લિન એટલે કે જર્મનીમાં આવેલ છે અને તેની સ્થાપના વર્ષ 1993માં થયેલી. તેના હાલના ચેરમેન તરીકે જોસ ઉગાવ કાર્યરત છે. 3 ફેબ્રુઆરી 1934ના રોજ વિશ્વમાં પ્રથમવાર વિમાન દ્વારા પાર્સલ પહોંચાડવાની શરૂઆત થઈ હતી. આપ જાણો છો કે વિશ્વમાં પ્રથમ વખત વિમાન રાઇટ બ્રધર્સ દ્વારા વર્ષ 1902 અને 3માં બનાવવામાં આવેલ. આ રાઇટ બ્રધર્સના નામ ઓરવિલ રાઇટ અને બિરબલ રાઇટ છે. શ્રીલંકામાં હાલ ઐતિહાસિક સૂચનાનો અધિકાર
કાનૂન લાગુ કરવામાં આવેલ છે. શ્રીલંકા આપણો દક્ષિણ દિશાનો પડોશી દેશ છે. પ્રાચીન અને અર્વાચીન રીતે આપણે શ્રીલંકા સાથે જોડાયેલા છીએ. શ્રીલંકાને હિન્દ મહાસાગરના મોતી તરીકેની પણ ઉપમા આપવામાં આવેલી છે. બ્રિટન દેશની સરકારે 28 દેશોના સંગઠન યુરોપીય સંઘથી બહાર નીકળવાના દસ્તાવેજને જાહેર કરેલ છે. અમદાવાદમાં 2 કરોડ રૂપિયાના ખર્ચે વંદે માતરમ સ્ક્વેર બનાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે અમદાવાદને હાલની સરકાર ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના સિસ્ટર સિટી તરીકે વિકસિત કરવા જઈ રહી છે. 12 વર્ષ બાદ પાકિસ્તાન 5મી ફેબ્રુઆરીથી ડેવિસ કપની યજમાની કરશે. નેત્રહીન વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે વિજય પ્રાપ્ત કરેલ છે. ઝુલન ગોસ્વામી અને સુકન્યા પરિંદા ઈજાને કારણે આગામી વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર થઈ ગયા છે. રશિયન ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા પર લાગેલો પ્રતિબંધ જે 15 મહિનાનો સમયગાળો ધરાવતો હતો તે આગામી એપ્રિલ માસમાં પૂર્ણ થશે. ઇસ્કુ ઇન્ટરનેશનલ કરાટે કપમાં અમદાવાદના રાજવીર રાઠોડે 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવેલ છે. ઉત્તરાખંડના 15 વર્ષીય લક્ષ્ય સેન જુનિયર બેડમિન્ટનમાં નંબર 1 બનેલા છે. ભારત સરકાર 13 PSU ઓઇલ કંપનીના વિલીનીકરણની યોજના તૈયાર કરી રહી છે. PSU નું પૂરું નામ થાય છે પબ્લિક સેક્ટર યુનિટ. સિતાર વાદક ઇમરત ખાને પદ્મશ્રી સ્વીકારવાનો ઇનકાર કરેલ છે. ઇમરત ખાન માની રહ્યા છે કે સરકારે તેની મોડી કદર કરેલ છે અને હવે તેનું સન્માન માત્ર પદ્મશ્રીથી થાય તે તેમને યોગ્ય લાગતું નથી. જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપનીઓ નાણાકીય વર્ષ 2017-18માં 9% વધારે મૂડી ખર્ચ કરશે. આ બાબત એ સૂચવે છે કે ભારતમાં સ્ટીલ ઉદ્યોગને વેગ મળતા ભારતનો રોજગારીનો દર વધી શકે છે. જોઈએ મિત્રો આજનો સવાલ, ભારતના સૌથી યુવા ખેલાડી તરીકે કોને નામના મળેલ છે કે જેણે ક્રિકેટમાં પોતાનું નામ ઉજ્જવળ કરેલ છે? તો મિત્રો અમારા સવાલનો જવાબ છે કોમેન્ટ બોક્સમાં લખો. અમારા વિડીયોને શેર કરો, અમારા વિડીયોને જુઓ અને તમને યોગ્ય લાગે તો સૂચનો પણ કરો, જેથી કરીને આગળ પરના વિડીયોની અંદર અમારે આપને કયા પ્રકારની તૈયારી માટેનું મટીરિયલ્સ પૂરું પાડવું એનો અમને ખ્યાલ આવે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.